આજ તો મહિલા નળના કાંઠા બાંધવાનું ચાલુ થઈ ગયું. જય દ્વારકાધીશ મિત્રો, રૂંઢા થઈ ગયું. આપણે જવા માટે આપણે વાડી બાજુ. પણ આ જોવું તો ખરા, એટલું પાણી ક્યાંથી આવવા માંડ્યું? સોમાહું નથી તોય. હા, નર્મદાના નીર સુઈટા એટલે નર્મદાનું પાણી આવ્યું. જોવું તો ખરા પાણી કેવી રીતના જાય છે. અને ભાઈ આ પાણી એટલું ટાઢું હતું, આમાં કોક નાય તો મરી જાય. તો ટાટીઓ નાખ્યો તો જોતા કેટલું પાણી ટાઢું લાગતું હતું. અને હવે આપણે વાડી પૂગવા આવ્યા હતા. થોડીક વારમાં આપણે આપણી વાડીએ પૂગી ગયા. અને મહિલાની વાયુ ગારવાનું કામ પૂરું થઈ ગયું હતું. એટલે આપણે ત્યાં જવાનું, એટલે આપણે ત્યાં જોવા જવા માંડ્યા. અને આપણે ત્યાં જવા માંડ્યા. રેતી ની બધું આવી ગયું હતું. કેમ કે ભાઈમાં કઠોળો બાંધવાનો હોય ને, એટલે ફતીકોર પાઇપું વૈસે જોતા ખાટલો ઉતાર્યો એ નાળત બાંધી અને ગારિયું બનવા માંડ્યું. અને હમણાં કઠોળો બનવાનું કામ ચાલુ થઈ જાય. ને આપણી ભૂખ લાગી હતી એટલે આપણે શેરડી ખાઈ લીધી. અને હાઈન થઈ ગઈ હતી. હું જયદીપભાઈ વિડીયો ઉતારવાનું કામ કરવા માંડ્યા. જોતા સૂરજે હાથવા માંડ્યો. અને જયદીપભાઈ ગાય માતાને બાંધતા હતા. એટલે જોતા ડાલો મથો હડફેટી ચડી ગયા. એટલે ટ્રેક્ટર હેઠે કરી ગયા. અને કઠોળો બંધાવવાનું કામ તો ચાલુ થઈ ગયું હતું. એટલે હું જયદીપભાઈ પાછા જોવા જવા માંડ્યા. અને કઠોળો બંધાવવાનું કામ તો હજી હાલતું હતું. જોતા ખરા ફરતીકોર કેવું ગોળ ગોળ કઠોળો બાંધી. પાણી તો જો મહિલાનું આવ્યું આખી ભાઈ. અને ભંભુડું રાખ્યું સિમેન્ટ નું ગાર્યું ત્યાંથી જઈને અંદર જાય. અને મહિલો પાણા કોથરામાં ભરીને હેઠે પુગાડવા માંડ્યો. આજનો વિડીયો ગાઈસ પૂરો. ટાટા બાય બાય.